જેતપુર પાવીમાં એલસીબીનો ધડાકેબાજ રેડ ₹2.70 કરોડનું વિદેશી દારૂ ભરેલું બલ્ક ટેન્કર ઝડપી પડાયું. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે કરનાળા પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહીને અંજામ આપી છે. ટાટા કંપનીનું વાદળી કલરનું બંધ બોડી બલ્ક ટેન્કરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી કિંમત ₹2,70,14,200નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. તો દારૂબંધીના કાનૂનનો કડક અમલ થાય તે માટે વડોદરા વિભાગ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી તથા છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ તમામ થાણા અધિકારીઓને ખાસ સૂચનાઓ અપાઈ હતી. જેના અનુસંધાને એલસીબી છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ ડામોર, પીએસઆઈ જેડી રાઠોડ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અછાલા ગામ નજીક ચોક્કસ બાતમી મળી કે બલ્ક ટેન્કરમાં સિમેન્ટના બહાને વિદેશી દારૂ ભરેલ છે અને તે જેતપુર પાવી તરફ જતું હોવાનું જાણવા મળેલ, જેથી તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી ગોઠવાઈ. થોડા સમય બાદ બાતમી મુજબનું ટેન્કર રેલવે ગરનાળા પાસે આવતા પોલીસ ટીમે કોર્ડન કરી રોકી દીધું અને ચાલક મહેશકુમાર ચુતરારામ જાટ ઉંમર વર્ષ 21 રહેવાસી બાડમેર રાજસ્થાન નાને કાબૂમાં લઈ ટેન્કરની તપાસ કરતા અંદરથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કંપની સીલ પેક મળ્યો. પોલીસે ટેન્કર, દારૂ, મોબાઈલ ફોન તથા રોકડ રકમ સહિત કુલ ₹2,70,14,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કામગીરી હાથ ધરાઈ છે. પકડવાના બાકી બે ઇસમોમાં અનિલ જગદીશ પ્રસાદ પંડ્યા રહેવાસી ફતેપુર જિલ્લો સીકર રાજસ્થાન, હનુમાન રામ રહેવાસી ગુડામાલાની જિલ્લો બાડમેર રાજસ્થાન તથા રાધે કૃષ્ણા ચીમનલાલ પાલીવાલ રહેવાસી છાતિયા ખેરી તાલુકો ગોગુંડા જિલ્લો ઉદયપુર રાજસ્થાનના વતની છે. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. આજ રોજ અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વહેલી સવાર અને મોડી રાત્રિના સમય દરમિયાન રાજસ્થાન પાર્સિંગનું એક બંધ બોડીનું ટેન્કર પકડ્યું છે, જેમાં ₹2,50,00,000 જેટલો કોઈ મુદ્દામાલ હતો. જેમાં એક આરોપી સ્થળ ઉપરથી પકડાયો છે, જેનું નામ મહેશકુમાર ચુતરારામ જાટ ઉર્ફે ચૌધરી છે. આ આરોપીએ હરિયાણાના હિસાર અને સિકરની વચ્ચેની જગ્યા ઉપરથી આ પ્રોહિબિશનનો માલ ભર્યો હતો અને આ માલ ભરાવનાર વ્યક્તિ અનિલ સન ઓફ જગદીશ પ્રસાદ પંડ્યા નામનો વ્યક્તિ હતો. ઉપરાંત હનુમાન રામ અને રાધે કૃષ્ણા કરીને બીજા બે આરોપીઓ પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાના નામ સામે આવ્યા છે. હાલ આરોપીને પકડ્યો છે. એ માલ ક્યાં લઈને જવાનો હતો અને કોને આપવાનો હતો તે તપાસ અમારી ચાલી રહી છે. આરોપીને પકડીને પ્રોહિબિશનની અને ઓર્ગેનાઇઝ ક્રાઇમની જે નવા બીએનએસની કલમ છે તે નવા બીએનએસ કાયદાની કલમ છે તે પ્રકારે પકડીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. ટોટલ 1560 જેટલી કુલ લગભગ પેટીઓ દારૂ અને લગભગ 28,800 જેટલી બોટલોના અલગ અલગ બ્રાન્ડના દારૂ ટોટલ પકડવામાં આવેલ છે. કિંમત ટોટલ થાય છે ₹2,50,00,000 દારૂની કિંમત થાય છે અને ₹20,00,000 જે અમારી જે ગાડી હતી બંધ બોડીનું ટેન્કર હતું એની કિંમત થાય છે. એટલે કુલ ₹2,70,00,000નો મુદ્દામાલ છે. એક મોબાઈલ ફોન મળ્યો છે અને રોકડા લગભગ ₹1,700 જેટલા મળ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં એ ક્યાંથી લાવ્યો હતો એ જ માહિતી હજુ સુધી બહાર આવી છે. કેમ કે ક્યાં લઈ જવાનો હતો આપણે રનિંગ રેડ કરી છે. તે જેતપુરમાં એન્ટર થવાની નજીક તેજગઢ પાસેનું જે ગરનાળું છે, રેલવે ગરનાળું ક્રોસિંગ પાસે ત્યાં એને પકડવામાં આવ્યો છે. એટલે અમારી પૂછપરછ, અમારી તપાસ ચાલુ છે. જે પણ બાબત હશે અમે પ્રેસ આઉટ કરતા રહીશું.